આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાં આવેલ હઠીપુરા ગામ ખાતે રહેતા ભવનભાઈ નાનાભાઈ સોલંકી દ્વારા તબેલો ચલાવવામાં આવે છે, જેમાં તેમણે આજથી 14 વર્ષ પહેલાં ફક્ત 4 ગાયથી શરૂઆત કરી હતી અને આજે તેમની પાસે ગીરની 40થી 45 જેટલી ગાય છે, જેના દૂધમાંથી વિવિધ પ્રકારની ફૂડ પ્રોડક્ટ બનાવીને તેઓ વેચે છે। તેમાં ખાસ કરીને ધરતીનું અમૃત સમાન દૂધના ઉપયોગથી છાશ બનાવવામાં આવે છે। આ છાશ ગરમીના સમય દરમિયાન ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। હાલમાં ખૂબ જ ગરમી ચાલી રહી છે, ત્યારે લૂ લાગવાની તથા બીજી બધી તકલીફો ઊભી થતી હોય છે। જો કે આ છાશ તેમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તેના ફાયદા અંગે જાણો આમની પાસેથી। જય શ્રી કૃષ્ણ। મારું નામ સોલંકી ભવનભાઈ નાનાભાઈ, મારું ગામ છે હઠીપુરા, તાલુકો આંકલાવ, જિલ્લો આણંદ। અને મારે 14 વર્ષથી હું ગીર ગાય ઉપર સંવર્ધન અને એની કેર કાળજી કરું છું। હવે મારી 2010માં 4 ગાય માતાઓથી શરૂઆત કરેલી, તો અત્યારે મારી પાસે નાની મોટી થઈને 45 સૌથી સારી બ્રીડ એટલે કે વાડવા અને ભાવનગર બ્રીડની ગાય માતાઓ છે। હવે આ ગાય માતાઓનું દૂધ છે ધરતી પરનું અમૃત ગણાય છે। આ ગાય માતાઓનું દૂધને ઘણા બધા બેનિફિટ છે, જે આપણને ગણાઈ શકાય નહીં એવા છે। હવે સૌથી અમૂલ્ય ગણાય તો ગીર ગાયની છાશ ગણાય છે, એટલે કે દૂધમાંથી અમે જે વૈદિક પરંપરાથી જે બનાવતું દહીં જમાવી અને જે છાશ બનાવીએ છીએ, જે વૈદિક પરંપરાથી બનાવીએ છીએ વલોણા પદ્ધતિથી। હવે છાશ પીવાના ઘણા બધા ફાયદા છે, જે ઉનાળાની મોસમમાં ગમે એવી તમે લૂમાં કે તાપમાં ફરો તો તમને લૂ લાગતી નથી અને તમારું ટેમ્પરેચર શરીરનું બોડીનું મેન્ટેન રહે છે। પછી પાણીની જે શોષ પડે આપણને એ પડતો નથી। પછી આ છાશ પીવાથી આપણી પાચન શક્તિ એકદમ સારી થાય છે, માઇક્રોન્યુટ્રન્સ આમાં મળી રહે છે, એટલે કે ઘણા બધા આમાં પોષક તત્વો છે, પ્રોટીન, વિટામિન્સ। પછી દેશી પદ્ધતિ બને એટલે આમાં એની અંદર માખણ પણ આવે છે। હવે એ સિવાય ગાય માતાની સાથે રહીએ છીએ એટલે અમને કોઈ ડાયાબિટીસ, લકવો, હાર્ટ એટેક, નળી બ્લોકેજ કે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી। એટલે દરેક જણે ગાય માતાના સાનિધ્યમાં આવવું જરૂરી છે। આ ગાય માતાઓને અહીં આગળ દૂધની તો કોઈ કિંમત હોતી નથી, પણ અમે એનું પ્રોડક્શન બનાવીએ, એટલે કે એનું મિલ્ક બધું વેચતા નથી, એટલે કે ડેરીમાં નથી આપતા, પણ અમે જાતે જ અહીં આગળ એની પ્રોડક્શન બનાવીએ છીએ। જેવી રીતે કે માવો, મીઠાઈ, છાશ, દૂધ, ઘી, દહીં આ બધું બનાવીએ છીએ।